હવે જો આમાં આ દ્વિપરમાણુ આપણે એટલે બે પરમાણુ હોય એવા સંયોજનના એમાં આગળ નામ લખવું શું કામે જરૂરી છે? તો એમ કે છે કે બે અધાત્વી તત્વો. હવે અધાત્વી તત્વો એટલે આ જે ધાતુ અને અધાતુ આપણે શીખ્યા એમાં જે ધાતુવાળા જે ધાતુના તત્વો હોય, ધાતુ એટલે લોખંડ છે કે સોનું છે કે બધા ધાતુ. આ અધાતુ તત્વો એટલે આપણે આ જે નાઇટ્રોજન, ઓક્સિજન આ બધા ગેસ છે એ બધા અધાતુ કહેવાય. પણ એમાંથી ખાસ કરીને આપણા જે બે છે નાઇટ્રોજન અને ઓક્સિજન એ કે ઘણા બધાની સાથે ભળે છે. એટલે એની સંખ્યા પરમાણુની બધી બદલતી રહે, કારણ કે સામે કોણ છે એના ઉપર આધાર રાખે છે. એટલે એ જ્યારે જુદા જુદા હોય ત્યારે એટલે એના નામમાં પછી આપણે આગળ કેટલા છે ઓક્સિજન કે કેટલા નાઇટ્રોજન છે એ પ્રમાણેના નામમાં ફેરફાર કરવો પડે. એટલા માટે નામકરણનું આપણે શીખવાનું છે કે આ જે નાઇટ્રોજન છે એ ઓક્સિજનની સાથે ઘણી રીતે મળે છે. કે આ N2O એટલે કે બે નાઇટ્રોજન હોય, આ બે નાઇટ્રોજન હોય અને એક ઓક્સિજન હોય, મળે તો એ N2O થાય. પછી એ જો એક જ હોય, એક જ હોય તો એનો થાય. અને જો બે નાઇટ્રોજન અને એક ઓક્સિજન હોય તો N2O3 થાય. હવે આપણે પેલા એમ માનતા હતા કે સામે બેમાં કેટલા હોય કે નાઇટ્રોજનમાં અને ઓક્સિજનમાં કેટલા આપી શકે ને કેટલા લઈ શકે એના ઉપર જ આધાર રાખવો જોઈએ ને. તો આમાં આ કેવી રીતે થતું હશે એનું આપણને અહીંયા ક્યાંય શીખવાડ્યું નથી. પણ છતાંય આ બે ઘણી જુદી જુદી રીતે મિક્સ થાય છે. એટલે જો આમાં પહેલામાં બે નાઇટ્રોજન અને ઓક્સિજન હતા, પછી બે એક હતા, પછી આ નાઇટ્રોજન 2 હતો અને ઓક્સિજન 3 છે, પછી નાઇટ્રોજન 1 છે અને ઓક્સિજન 2 છે. આ પછી અહીંયા N2O4 એમાં બે નાઇટ્રોજન 4 ઓક્સિજન છે. N2O5 એમાં બે નાઇટ્રોજન 5 ઓક્સિજન છે. એટલે આવી રીતે એ ઘણી જુદી જુદી રીતે બે એકબીજાને મળે છે. કેવી રીતે મળે ને એમાં શું ગરમી જોઈએ કે વીજળી પસાર કરી દબાણ કરવું એ બધું આપણે નથી કીધું. કે કેવી રીતે તમે મિક્સ કરો એના ઉપર આધાર છે કે કેટલા એમાં પરમાણુ ભળે છે. પણ આ રીતે ભળતા હોય ત્યારે એને ખાલી ઓક્સાઇડ કહી દઈએ, બીજો ઓક્સિજન છે એટલે જેમાં આપણે પહેલાં નિયમ શીખો એ પૂરતું નથી. પછી કેટલા છે એ પ્રમાણે જો એના આ જુદા જુદા નામ પાડે છે. આ નાઇટ્રોજન, આ બે નાઇટ્રોજન અને ઓક્સિજન હોય તેનું નામ નાઇટ્રસ ઓક્સાઇડ પાડ્યું છે. પછી જો બે એક હોય, એક નાઇટ્રોજન ઓક્સિજન હોય તેનું નામ નાઇટ્રિક ઓક્સાઇડ પાડ્યું છે. હવે એક નાઇટ્રોજન ને બે ઓક્સિજન હોય તેનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાડ્યું છે. આ ડાયો આપણે શીખી ગયા. બે ઓક્સિજન હોય એ ડાયોડ થઈ ગયું, એક જ હતું તો ઓક્સાઇડ થયું. આ જો નાઇટ્રોજન 2 હતા તો એનું નાઇટ્રસ થયું ને ખાલી એક જ હતું તો નાઇટ્રિક થયું. એટલે આ બેયના નામમાં ફેરફાર થતો જાય. નાઇટ્રોજન કેટલા હતા, નાઇટ્રસ થઈ ગયું, અહીંયા નાઇટ્રિક થઈ ગયું અને અહીંયા આ નાઇટ્રોજન છે. એટલે અને આ ડાયોક્સાઇડ છે ઓક્સિજન એ બે ઓક્સિજન છે. એટલે પછી એવી જ રીતે આ N2O4 એટલે બે નાઇટ્રોજન અને 3 ઓક્સિજન હોય તો એને નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ એવું નામ આપ્યું. આપણે ટ્રાયોક્સાઇડ શીખ્યા, 3 હોય તો ટ્રાયોક્સાઇડ હોય. પછી આ બે નાઇટ્રોજન અને 4 ઓક્સિજન હોય, N2O4 હોય તો નાઇટ્રોજન ટેટ્રાક્સાઇડ, ટેટ્રા એટલે 4 આપણે એ શીખ્યા. અને આ છેલ્લું N2O5 એટલે બે નાઇટ્રોજન અને 5 ઓક્સિજન હોય તો નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ એટલે પેન્ટોક્સાઇડ એટલે 5. એટલે આ રીતે આપણે આ બે જણા જુદી જુદી રીતે મિક્સ થઈ છે, એને કારણે એના નામ જુદા જુદા આપણે કહેવા પડે. કે નામ બોલે એ પ્રમાણે પછી લખવું પડે.